Hello, good morning, students. I welcome you all to the session of Performance and Compensation Management. Okay, so now, as I told you, we have already completed with unit number 1. But there are two topics. એક તો છે performance appraisal interview અને second is performance feedback and counseling. એ સેપરેટ તરીકે એક્ઝામમાં પૂછાઈ શકે છે, ડિટેલમાં પૂછાઈ શકે છે. એટલે આઈ એમ ગિવિંગ યુ એક્સ્ટ્રા નોટ્સ, રાઈટ? આ જે પીપીટી હું તમને બતાવું છું એ તમે નોટ્સ બનાવીને તમારી પાસે રાખજો અને આના પછીની જે પીપીટી આવશે નેક્સ્ટ લેક્ચરમાં ફીડબેક એન્ડ કાઉન્સેલિંગની એ પણ તમે નોટ્સ બનાવીને તમારી પાસે રાખજો. ઓકે, કેમ કે આ એક્સ્ટ્રા મટીરિયલ હું તમને આપું છું. So now what is an appraisal interview? That we have already studied, right? કે એકવાર અપ્રેઝલ પ્રોસેસ પતી જાય છે કે ભાઈ કોને કેટલું સારું પરફોર્મન્સ કર્યું છે, એના પછી એક ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, રાઈટ? જેને સારું પરફોર્મ કર્યું હોય, ખરાબ પરફોર્મ કર્યું હોય, એના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. Talks between employee and manager happen on an almost daily basis. The annual appraisal interview, however, offers the opportunity to systematically discuss the following content. એમ્પ્લોય અને મેનેજર વચ્ચે જે ટોક હોય ઓલમોસ્ટ ડેઇલી બેસિસ ઉપર થતી હોય છે. છતાં બી ઇન્ટરવ્યૂ એક ફોર્મલ પ્રોસેસ છે કે જ્યાં તમે વર્ક અને બધું ડિસ્કસ કરો છો. તો એમાં શું ડિસ્કસ થાય છે? ફર્સ્ટ, ડિસ્કસ વર્ક એન્ડ પરફોર્મન્સ ઓફ પાસ્ટ યર, ટાસ્ક, વર્ક કન્ડિશન્સ એન્ડ કોઓપરેશન. કે પાસ્ટ યરના બધા જ ટાસ્ક, બધા જ વર્ક ડિસ્કસ થાય છે. રિઝોલ્વ પ્રોબ્લેમ્સ એન્ડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. પ્રોબ્લેમ અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ બધા રિઝોલ્વ કરવાના છે, સોલ્વ કરવાના છે. મ્યુચ્યુઅલી વોઇસ એકનોલેજમેન્ટ એન્ડ ક્રિટિક ઇન અ ફેક્ચ્યુઅલ મેનર. રાઈટ, એકનોલેજમેન્ટ કરવાનું છે, થેન્ક યુ કહેવાનું છે અને બધા ફેક્ટનું એનાલિસિસ કરવાનું છે. અગ્રી ઓન મેઝર્સ ટુ બૂસ્ટ ડેવલપમેન્ટ એન્ડ ફર્ધર એજ્યુકેશન. રાઈટ, ડેવલપમેન્ટ અને ફર્ધર એજ્યુકેશન. હવે ફર્ધર ટ્રેનિંગ કેટલી આપવાની જરૂર છે, કંઈ મેજર લેવાની જરૂર છે કે નહીં, એ ડિસાઇડ કરવાનું છે. મ્યુચ્યુઅલી અગ્રી ઓન લોંગ ટર્મ ગોલ્સ એન્ડ ફોકસ પોઈન્ટ્સ. લોંગ ટર્મ ગોલ્સ આપણે ડિસ્કસ થાય છે ઇન્ટરવ્યૂમાં અને બધા એમાં મ્યુચ્યુઅલી અગ્રી કરે છે. નેક્સ્ટ, હેન્સ એન અપ્રેઝલ ઇન્ટરવ્યૂ ઇઝ અ વન-ઓન-વન ઇન્ટરવ્યૂ વિચ. અપ્રેઝલ ઇન્ટરવ્યૂ એક વન-ઓન-વન ઇન્ટરવ્યૂ છે, રાઈટ? વન-ઓન-વન તમે સામસામે બેસી અને બધું ડિસ્કસ કરો છો. ઇટ ટેક્સ પ્લેસ એટલીસ્ટ વન્સ અ યર. એકવાર તો વર્ષમાં આવે જ છે. રિક્વાયર્સ બોથ પાર્ટીઝ ટુ પ્રિપેર ફોર ઇટ. ઇટ ઇઝ સેમી સ્ટ્રક્ચર્ડ. બંને પાર્ટીએ પ્રિપેર કરવું પડે છે અને આખું કાંઈ સ્ટ્રક્ચર્ડ હોતું નથી. જે તે સમયે જે તે ક્વેશ્ચન્સ આવે એ પ્રમાણે એના આન્સર આપવાના હોય છે. It is carried out by employee and the direct supervisor using specific contents. એમ્પ્લોયી અને એના ડાયરેક્ટ સુપરવાઇઝર હોય એ લોકો વચ્ચે જ હોય છે, કેમ કે એ લોકો વચ્ચે સારું બોન્ડિંગ હોય અને ખબર પડે છે કે વર્ક ક્યાં કેવી રીતે શું કરવામાં આવે છે, રાઈટ? નેક્સ્ટ, વાય કેરી આઉટ એન અપ્રેઝલ ઇન્ટરવ્યૂ ફ્રોમ ધ મેનેજર્સ પર્સપેક્ટિવ. હવે બધા અલગ અલગ પર્સપેક્ટિવ હોય છે, તો આપણે મેનેજરનું પર્સપેક્ટિવ જોઈએ કે શું કામ અપ્રેઝલ ઇન્ટરવ્યૂ જરૂરી છે. A manager's success depends on how well an employee can carry out his or her task. The appraisal interview enables the manager to fulfill his or her leadership role. Right? Leadership role fulfill કરવા માટે appraisal interview carry કરવામાં આવે છે. The manager agrees on goals with the employee, therefore providing employee with a direction to go. રાઈટ, મેનેજર શું કરે છે? ગોલ્સમાં અગ્રી કરે છે, એટલા માટે શું થાય છે કે એમ્પ્લોયીને ડાયરેક્શન મળે છે કે કેવી રીતે બધું કરવું. ફેસિલિટેટ્સ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ યુનિવર્સિટી એન્ડ ધ ઓર્ગેનાઇઝેશનલ યુનિટ. ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમે એકબીજા સાથે ડિસ્કસ કરી શકો છો યુનિટ વિશે, તમારા ઓર્ગેનાઇઝેશન વિશે. ઇવેલ્યુએટ્સ ગોલ્સ ટુગેધર વિથ એમ્પ્લોયી એન્ડ કન્ડક્ટ્સ કોઝલ રિસર્ચ. કોઝલ એટલે કોઝ એન્ડ ઇફેક્ટ રિસર્ચ, કે આવું થયું હતું એટલે આવું કરવામાં આવ્યું અને આવું થયું હતું એટલે આવું કરવામાં આવ્યું. રિસીવ્સ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ હિમસેલ્ફ, હિઝ એમ્પ્લોઈઝ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ યુનિટ. મ્યુચ્યુઅલ એક્સચેન્જ ઓફ એક્સપેક્ટેશન્સ એન્ડ ડિઝાયર્સ. રાઈટ,
એકદમ ગોલ્સ બધા સાથે બેસીને એ લોકો ઇવેલ્યુએટ કરે છે. ઇન્ફોર્મેશન પોતાના વિશે એમ ગેધર કરે છે, એમ્પ્લોયી વિશે અને યુનિટ વિશે પણ ગેધર કરે છે અને એને ઇન્ફોર્મેશન પણ મળે છે. બંને જણાને એકબીજાની ઇન્ફોર્મેશન મળે છે. અસિસ્ટ એન્ડ પ્રમોટ્સ હિઝ ઓર હર એમ્પ્લોયી, પોતાના એમ્પ્લોયીને અસિસ્ટ કરે છે અને પ્રમોટ પણ કરે છે. રાઈટ, તો આવી રીતે મેનેજરના પર્સપેક્ટિવથી આ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. નેક્સ્ટ, વાય કેરી આઉટ એન અપ્રેઝલ ઇન્ટરવ્યુ ફ્રોમ એમ્પ્લોઈઝ પર્સપેક્ટિવ. રાઈટ, એમ્પ્લોયીના પર્સપેક્ટિવથી હવે જોઈએ કે અપ્રેઝલ ઇન્ટરવ્યુ શું કામ યુઝફુલ છે. એન એમ્પ્લોયીઝ સક્સેસ એન્ડ કરિયર depend on how well he or she develops his or her skills and competencies, performance and job satisfaction, as well as how well he/she prepares for possible future tasks and new requirement. એમ્પ્લોયીનું સક્સેસ અને કેરિયર ડિપેન્ડ કરે છે એમ્પ્લોયીની સ્કિલ અને કોમ્પિટન્સી ઉપર, કે પોતે કેવી રીતે એનામાં કેટલી સ્કિલ્સ છે, પોતે કેવું પરફોર્મન્સ કરે છે, એની પાસે જોબ સેટિસ્ફેક્શન કેવું છે. The employee receives via the personal interview a guideline on basis of which he or she will be evaluated. એમ્પ્લોયી પાસે ઓલરેડી પહેલાં ગાઈડલાઈન હોય જ છે કે એના ઇવેલ્યુએશનમાં આટલી વાત ધ્યાનમાં રાખવામાં આવશે. સેકન્ડ, રિસીવ્સ ફીડબેક ઓન હિઝ ઓર હર પરફોર્મન્સ, ફીડબેક પણ રિસીવ કરવામાં આવે છે પોતાના પરફોર્મન્સથી. રિસીવ્સ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ યુનિવર્સિટી એન્ડ ઓર્ગનાઇઝેશનલ યુનિટ. રાઈટ, ઇન્ફોર્મેશન મળે છે. યુનિવર્સિટી હિયર મીન્સ યુ કેન ઓલ્સો કન્સિડર અ ફર્મ. રાઈટ, ઇન્ફોર્મેશન તમને ફર્મની ડિરેક્ટલી મળે છે. કેન ઇન્ફ્લુઅન્સ હિઝ હર એરિયા ઓફ વર્ક એન્ડ સેટ ગોલ્સ. રાઈટ, એરિયા ઓફ વર્ક તમે સેટ આઉટ કરી શકો છો અને ગોલ્સ પણ સેટ આઉટ કરી શકો છો. કેન ગેટ ઇન્ફોર્મેશન ઓન પોસિબલ પાથ્સ ફોર ડેવલપમેન્ટ, રિક્વાયરમેન્ટ્સ એન્ડ ટ્રેનિંગ એન્ડ કેન વોઇસ હિઝ ઓર વિશિસ રિગાર્ડિંગ ટ્રેનિંગ. ઇન્ફોર્મેશન પણ મળી શકે છે ડેવલપમેન્ટના પાથ ઉપરથી અને ટ્રેનિંગ રિલેટેડ નોલેજ પણ મળી શકે છે. તો એમ્પ્લોયીના પર્સપેક્ટિવથી આવી રીતે અપ્રેઝલ ઇન્ટરવ્યૂ યુઝફુલ છે. નાવ, પરફોર્મન્સ અપ્રેઝલ ઇન્ટરવ્યુઇંગ. The performance appraisal interview consists of following 3 stages. આમાં 3 સ્ટેજીસ હોય છે. પ્રિપેરિંગ ફોર અપ્રેઝલ, પછી કન્ડક્ટિંગ ધ અપ્રેઝલ અને ફોલોઈંગ અપ. રાઈટ, એક તો સૌથી પહેલાં કેવી રીતે ઇન્ટરવ્યૂ થાય, તો પહેલાં તો અપ્રેઝલ માટે પ્રિપેર કરવાનું છે, પછી ખરેખર અપ્રેઝલ કરવાનું છે અને પછી ફોલો અપ લેવાનું છે. સ્ટેજ 1, પ્રિપેરિંગ ફોર ધ અપ્રેઝલ. અપ્રેઝલ માટે કેવી રીતે પ્રિપેર કરવું. It is important that arrangements for performance appraisal be made well in advance so that both appraiser and appraisee have adequate time to prepare properly. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એડ્યુકેટ અરેન્જમેન્ટ તમે કરી નાખો એટલે તમે સરસ રીતે પ્રિપેર કરી શકો. A number of things need to be done in preparation to ensure a fruitful discussion. કેટલી બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે પ્રિપેરેશન માટે જ્યારે તમારે સરખું ડિસ્કશન કરવું હોય ત્યારે. Review and appraises performance appraisal forms to refresh your memory regarding performance measures. That is goals, objectives, KPIs, competencies that were agreed with them. Right? સૌથી પહેલાં તો અપ્રેઝીનું પરફોર્મન્સ અપ્રેઝલ ફોર્મ જે ફિલ કરવાનું હોય, બરાબર છે, એમાં ગોલ્સ હોય, ઓબ્જેક્ટિવ હોય, એની કોમ્પિટન્સીસ હોય, બરાબર, એને કેવી રીતે ફૂલફિલ કરેલું છે, કેવી રીતે નથી કરેલું, એ બધું જોવાનું છે. રિવ્યૂ ધેર પ્રીવિયસ અપ્રેઝલ સમરી એન્ડ પરફોર્મન્સ ઓપ્ટિમાઇઝેશન પ્લાન્સ ટુ સી વોટ વોઝ અગ્રીડ ધેટ ધે શુડ વર્ક ઓન ઇમ્પ્રુવિંગ. ડીડ યુ ડુ વોટ યુ હેવ અંડરટેકન. એટલે પછી રિવ્યૂ કરવાનું છે અપ્રેઝલની સમરી અને પરફોર્મન્સ પ્લાન જોવા માટે કે હવે એમાં ક્યાં ઇમ્પ્રુવિંગની જરૂર છે. સ્ટડી ધેર પરફોર્મન્સ રેકોર્ડ નોટ્સ એઝ accumulated throughout the performance period. Consult all other relevant records on their performance.
પરફોર્મન્સ રેકોર્ડ નોટ સ્ટડી કરવાનું છે અને રિલેવન્ટ રેકોર્ડ્સ સ્ટડી કરવાના છે, રાઈટ. Inform them to prepare for appraisal by completing and printing out their appraisal preparation forms and printing out their performance record notes. The system allows you to request that they release that prep form to you prior to the appraisal, right? હવે આમાં કંપનીની પોલિસી પ્રમાણે હોય, બરાબર છે. ઘણીવાર એવું બને છે કે કંપની પહેલેથી એમ્પ્લોયીને ફોર્મ બતાવી દે છે કે આટલા ક્રાઇટેરિયામાં તમારું ઇવેલ્યુએશન થશે, અને ઘણીવાર એવું બને છે કે કંપની પહેલેથી બતાવતી નથી. તો એઝ પર કંપની પોલિસી ડિસાઇડ કરવાનું છે. Agree a mutually suitable date and time for interview. A minimum of 1 week's notice should be given. For more senior and specialist position, allow even more preparation time. હવે મ્યુચ્યુઅલ ડેટ તમારે નક્કી કરવાની છે કે જ્યારે એમ્પ્લોયી અને જેનો અપ્રેઝર હોય એ બંને ફ્રી હોય, રાઈટ. સિનિયર પોઝિશન માટે તમારે લોકોને એમ્પ્લોયીને પ્રિપેરેશન ટાઈમ પણ આપવો પડે છે. Select a private, comfortable venue when you can start in a relaxed position, unhurried, informal atmosphere without disturbances or interruptions. ઇન્ટરવ્યૂ માટે સરસ એક જગ્યા ગોતવાની છે કે જ્યાં તમે સરસ રીતે રિલેક્સ થઈને આરામથી વાત કરી શકો, without any disturbance and interruption. Avoid sitting behind a desk during interview. Rather sit together with the appraisee in front of your desk or alternatively at a conference table. કોન્ફરન્સ ટેબલ પર બેસો કે ડેસ્ક ઉપર બેસો અને ઇન્ટરવ્યૂ તમે કરી શકો છો. Sitting behind a desk transmits a non-verbal message of formality, reinforcing the superior-subordinate relationship. તમે ડેસ્ક પાછળ બેસો તો એ નોન વર્બલ મેસેજ આપે છે ફોર્માલિટીને, કે ભાઈ તમે સુપિરિયર છો અને તમે સબોર્ડિનેટ છો એમ, એટલે સામેવાળાને ખરાબ જ લાગે. એના કરતાં એ બેટર છે કે કોન્ફરન્સ ટેબલ ઉપર બેસો કે સામસામે એમને ખુરશીમાં બેસો, કે જેથી કરીને ઇન્ફોર્મલી તમે એમ્પ્લોયી સાથે વાતચીત કરી શકો. Set aside adequate time for appraisal interview, which may vary in length from 45 to 90 minutes, depending on the complexity and seniority of the position under consideration. એક એડિક્વેટ ટાઈમ અપ્રેઝલ ઇન્ટરવ્યૂ માટે સેટ કરો જે અરાઉન્ડ 45 to 90 મિનિટ્સનો હોય, બરાબર છે. સિનિયર પોઝિશન હોય તો વધારે ટાઈમ જોઈએ, જુનિયર પોઝિશન હોય તો એટલો ટાઈમ જોઈએ નહીં. ડિપેન્ડિંગ અપોન ધ પોઝિશન તમે ટાઈમ સેટ કરો. Now, stage 2, conducting the appraisal. કે હવે અપ્રેઝલ કન્ડક્ટ કરવાનું છે. The performance appraisal consists of two distinct parts, reviewing performance and planning performance. આમાં બે પાર્ટ હોય કે પરફોર્મન્સ એક તો રિવ્યૂ કરવાના અને એક તો પરફોર્મન્સ પ્લાન કરવાના. રિવ્યૂ પરફોર્મન્સમાં a backward look at how well previously set performance measures and standards were achieved and the factors that affected their achievement. કે પરફોર્મન્સ એકવાર રિવ્યૂ કરો, આ બેકવર્ડ લુક છે કે તમે છેલ્લા વર્ષમાં શું કર્યું અને બેકવર્ડ લુક આપો. પ્લાનિંગ પરફોર્મન્સ અ ફોરવર્ડ લુક, રાઈટ, એટ અ ન્યૂ એન્ડ ઓર adopted performance measures and standards to be achieved. કે નેક્સ્ટ પરફોર્મન્સ પીરિયડ છે, હવે નેક્સ્ટ યર છે, એમાં તમે કેવું પરફોર્મન્સ કરશો એના માટે પ્લાન કરવાનું છે. The following 5 steps needs to be followed to ensure a constructive session. Start with an icebreaker. આઈસબ્રેકર એટલે સરસ રીતે સ્ટાર્ટ કરો, રાઈટ. જેમ તેમ હેલો હાવ આર યુ સિમ્પલ રીતે ને એકદમ સરસ રીતે સ્ટાર્ટ કરો, સામેવાળાને વખાણ કરો, એવી રીતે કરો. એક્સપ્લેન ધ પર્પસ ઓફ ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂનો પર્પસ એક્સપ્લેન કરો કે આ ઇન્ટરવ્યૂ શું કામ તમારી સાથે લેવામાં આવે છે. વર્ક થ્રુ પરફોર્મન્સ મેજર્સ. કે પરફોર્મન્સ મેજર્સ થ્રુ જાઓ કે એકચ્યુઅલ પરફોર્મન્સ કેવી રીતે થયું, તમારું રેટિંગ્સ કેવી રીતે મળ્યા, એવી રીતે. Agree performance measures and standards for next performance period. આવતા પરફોર્મન્સ પીરિયડ માટે મેજર્સ અને સ્ટાન્ડર્ડ્સ નક્કી કરો. ક્લોઝ ઓન અ પોઝિટિવ નોટ. પોઝિટિવ રીતે એન્ડ કરો. The online official performance appraisal form need to be completed by appraiser during the appraisal interview to record the actual performance information.
including the ratings and POP notes, as was mutually agreed on by both appraiser and appraisee. બરાબર, ઓનલાઈન ઓફિશિયલ પરફોર્મન્સ અપ્રેઝલ ફોર્મ છે ને કમ્પ્લીટ કરી નાખો. બરાબર છે, એમાં એકચ્યુઅલ પરફોર્મન્સ રેકોર્ડ કરો અને ઇન્ફોર્મેશન રેકોર્ડ કરો કે જે બંને મ્યુચ્યુઅલી અગ્રી કર્યું હોય. સ્ટેજ 3 ફોલોઈંગ અપ, હવે લાસ્ટ સ્ટેજ છે. The performance agreement for the next performance period can be viewed as a negotiated contract. Appraisees are committing themselves to achieve certain objectives target in return for specified support from their line managers. It is crucial that you deliver on this promised support. Right? સૌથી પહેલા કે એમ્પ્લોય કેવી રીતે પોતાની જાતનું અપ્રેઝી, રાઈટ, જે અપ્રેઝી કે જેનું અપ્રેઝલ લેવામાં આવે છે એને અપ્રેઝી કહેવાય. એમ્પ્લોય એટલે જે કામ કરે બસ, તો એ એમ્પ્લોયને જ અપ્રેઝી કહેવામાં આવે છે કે એને જેટલા ઓબ્જેક્ટિવનું કમિટમેન્ટ કર્યું હતું એ ફૂલફિલ કર્યું છે કે નહીં. પ્રોવાઈડ ઓલ પોસિબલ સાયકોલોજીકલ સપોર્ટ, પ્રેઇઝ, રેકોગ્નિશન, એન્કરેજમેન્ટ એન્ડ ફિઝિકલ સપોર્ટ, બધો જ સપોર્ટ એને પોસિબલ પ્રોવાઈડ કરો, કે એને પ્રેઇઝ કરો, એન્કરેજ કરો, રાઈટ, એને ફિઝિકલ સપોર્ટ પ્રોવાઈડ કરો. શો ઇન્ટરેસ્ટ બાય MBWA, managing by walking around, that is, be there where the action is, observing their performance, inquiring about progress and offering assistance. કે આજુબાજુ ચાલીને જોવો કે ક્યાં લોકો કેવી રીતે કામ કરે છે, શું કરે છે, ક્યાં પ્રોગ્રેસ પહોંચ્યો, અને જ્યાં જરૂર હોય ત્યાં લોકોને અસિસ્ટન્સ પણ ઓફર કરો. અરેન્જ ધ નેસેસરી ટ્રેનિંગ એન્ડ કોચિંગ એઝ આઈડેન્ટિફાઈડ, નેસેસરી ટ્રેનિંગ આપો, એ લોકોને કોચિંગ આપો, રાઈટ, કે કેવી રીતે બધું શું પરફોર્મ કરવાનું છે. ઓકે. પ્રોવાઈડ રેગ્યુલર ફીડબેક ઓન પરફોર્મન્સ, પરફોર્મન્સ ઉપર રેગ્યુલર ફીડબેક આપો એમ, બોથ પોઝિટિવ એન્ડ નેગેટિવ એમ, કે પોઝિટિવ ફીડબેક એ આપો અને નેગેટિવ ફીડબેક એ આપો. બરાબર છે, કે ભાઈ આજે આમ થયું એટલે આવી રીતે પોઝિટિવ છે અને આમ થયું એટલે નેગેટિવ છે. ક્રિએટ અ પ્લીઝન્ટ વર્કિંગ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ where people can fulfill their social and other motivational needs while maintaining a business focus and urgency. Right? Pleasant working environment develop કરો અને climate કે જ્યાં people અલગ અલગ motivational need fulfill કરી શકે. Okay students? Okay. So this is all about appraisal interview. Appraisal interview નો ટોપિક અહીંયા આપણે ખતમ થાય છે. Okay. So there were 3 stages. Okay. Preparing for interview, during the interview and following up. આ 3 સ્ટેજીસ આપણે સ્ટડી કર્યા. રાઈટ, હવે સિમ્પલ તમને અપ્રેઝલ ઇન્ટરવ્યૂ પૂછાય છે ઓછા માર્ક્સમાં, તો ટેક્સ્ટ બુકમાં ઓલરેડી ઇનફ કન્ટેન્ટ આપેલું છે. પણ ઘણીવાર એવું બન્યું છે કે વધારે માર્ક્સમાં પણ પૂછાય છે, તો ત્યારે તમારે શું કરવાનું છે કે આ કન્ટેન્ટ તમે એમાં લખી શકો છો ઇફ યુ વિશ. ઓકે, સો ધીસ ઇઝ એક્સ્ટ્રા નોટ્સ પ્રોવાઇડેડ બાય મી that you have to study. So this is all for today. Now we will continue in the next lecture. So till then, take care and thank you.